हेलो विद्यार्थी मित्रों, केम छो? मारी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 11 ના વિરુદ્ધાર્થી શબ્દો અને શબ્દાર્થ ભણવાનો પ્રયત્ન કરશું। તો વિદ્યાર્થી મિત્રો મારી यूट्यूब ચેનલ માં જોડાઈ જાઓ। તો આપણે શરૂઆત કરશું વિદ્યાર્થી મિત્રો। અખંડનો વિરોધી શબ્દ શું થાય વિદ્યાર્થી મિત્રો? અખંડ તો ખાડત। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મોસ્ટ ટાઈમ પી કે અખંડ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ખાડત। અગવડ, આ બહુ અગવડ હે, એનો વિરોધી થાય સગવડ। અગવડ એટલે કે અહીં સંકણાસ, દેશી ભાષામાં આપણે કહીએ ને સંકણાસ, એનો વિરોધી થાય અહીં સગવડ છે। અગ્રજ, અગ્રજનો વિદ્યાર્થી મિત્રો વિરોધી શું થાય વિદ્યાર્થી મિત્રો? અનુજ। અગ્રજ એટલે કે આગળ, સભામાં અગ્રજ બેઠો, આગળ। અનુજ એટલે કે પાછળ, અગ્રજ અને અનુજ। અગ્ન, એનું વિરોધી થાય સુગ્ન અથવા પ્રજ્ઞ। અતડો, એનો વિરોધી થાય મળતાવડો। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અતડાનો વિરોધી થાય મળતાવડો। ગમનનો વિરોધી વિદ્યાર્થી મિત્રો થાય આગમન। શું થાય વિદ્યાર્થી મિત્રો ગમનનો? આગમન। અદ્યતનનો વિદ્યાર્થી મિત્રો વિરોધી થાય પુરાતન। અદ્યતન એટલે કે આધુનિક, પુરાતન એટલે કે પ્રાચીન। અનુકૂળનો વિદ્યાર્થી મિત્રો વિરોધી શબ્દ થાય પ્રતિકૂળ। અનુકૂળનો ખાસ વિદ્યાર્થી મિત્ર જોડણી યાદ રાખજો, મોસ્ટ ટાઈમથી પરીક્ષામાં પૂછાઈ શકે। અનુકૂળની જોડણી અને પ્રતિકૂળની પણ જોડણી પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે વિદ્યાર્થી મિત્રો, તો યાદ રાખજો અનુકૂળ અને પ્રતિકૂળ। અપેક્ષાનો વિરુદ્ધ વિદ્યાર્થી મિત્રો થાય ઉપેક્ષા। શું થાય વિદ્યાર્થી મિત્રો? ઉપેક્ષા। અમીરનો વિરોધી મિત્ર, અમીર એટલે કે ધનવાન, ધનવાનનો વિરોધી શું થાય વિદ્યાર્થી મિત્રો? ગરીબ। અસલનો વિરુદ્ધ શબ્દ શું થાય વિદ્યાર્થી મિત્રો? નકલ। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અસલનો વિરોધી શું થાય? નકલ। અસલ એટલે કે ઓરિજિનલ અને નકલ એટલે કે ડુપ્લિકેટ, એટલે કે અસલનો વિરોધી શબ્દ શું થાય? નકલ। કાયરનો શું થાય વિદ્યાર્થી મિત્રો? કાયર। કાયર એટલે કે સુરવાર, કાયર એટલે કે ડરપોક। સમાનાર્થી શબ્દ શું થાય કાયરનો? કે ડરપોક। તો સુરવાર એટલે કે બહાદુર, તો એનું શું થાય? કાયરનો વિરોધી શબ્દ શું થાય વિદ્યાર્થી મિત્રો? સુરવાર। કૃતજ્ઞ, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મોસ્ટ ટાઈમ કૃતજ્ઞનો વિરોધી વિદ્યાર્થી મિત્રો કૃતજ્ઞ, ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે એવી જોડણી કૃતજ્ઞનો વિરોધી શબ્દ કૃતજ્ઞ। કોમળનો વિરોધી કઠોર। ક્રૂરનો વિરોધી દયાળુ। અતિવૃષ્ટિનો વિરોધી અનાવૃષ્ટિ। અતિવૃષ્ટિ એટલે કે પૂર ને એવું બધું, અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ। અથનો વિરોધી ઇતિ। શું થાય વિદ્યાર્થી મિત્રો? અથનો વિરોધી ઇતિ। અનાથ, અનાથનો વિરોધી સનાથ। વિદ્યાર્થી મિત્રો શું થાય? અનાથનો વિરોધી શું થાય વિદ્યાર્થી મિત્રો? સનાથ। જયંતી એટલે કે જન્મ, જેની જન્મ જયંતિ હોય એને શું કહેવામાં આવે? મહાપુરુષોની જે જન્મ તારીખ હોય ને આપણે જયંતિ તરીકે ઉજવી, તો એનો વિરોધી થાય સંવત્સરી અને પુણ્યતિથિ। જાહેર તો ખાનગી વિરોધી, જ્ઞાત તો અજ્ઞાત અને તત્સમ તો તદ્ભવ। વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે એવી જોડણી છે। હું બોલું જોડણી તે અને વિરુદ્ધાર્થી શબ્દ છે, ખાસ યાદ રાખજો। બીજા ઘણા બધા વિરુદ્ધાર્થી શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, અવારનવાર પરીક્ષામાં આમાંથી પૂછાઈ શકે એવા વિરુદ્ધાર્થી શબ્દો છે। અસ્ત તો શું થાય વિદ્યાર્થી મિત્રો? અસ્ત તો એનો ઉદય વિરોધી। અંતરગોળ, એનો વિરોધી બહિર્ગોળ। આકાશ ઉપર, પાતાળ નીચે, તો આકાશનો વિરોધી શું થાય વિદ્યાર્થી મિત્રો? પાતાળ। આયાતનો વિરોધી નિકાસ। આશાનો વિરોધી નિરાશા। ઉડાવનો વિરોધી કંજૂસ। ઉત્તીર્ણનો વિરોધી અનુત્તીર્ણ। ઉષાનો વિરોધી સંધ્યા। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઉષા એટલે કે સવાર અને સંધ્યા એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સાંજ, તો ઉષાનો વિરોધી શું થાય? સંધ્યા। પૂર્વાધિનો વિરોધી ઉત્તરાધ। વૃદ્ધિનો વિરોધી ક્ષય અને નાશ। બાહ્યનો વિરોધી આંતરિક। સાપેક્ષનો વિરોધી નિરપેક્ષ।
શુદ્ધનો વિરોધી વધ. શુદ્ધ ને વધ બે શું હે? તિથિ હે. શુદ્ધ એટલે કે પૂનમ પહેલાં બધા શુદ્ધ આવે અને પૂનમ પતે પછી અમાલગીમાં વધમાં આવે. હકારનો વિરોધી નકાર. દુર્ગુણનો વિરોધી સદગુણ. દ્રશ્યનો વિરોધી અદ્રશ્ય. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. દ્વૈતનો વિરોધી અદ્વૈત. નિમક હલાલ. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈપી નિમક હલાલનો વિરોધી નિમક હરામ. શું થાય? નિમક હલાલનો વિરોધી શું થાય વિદ્યાર્થી મિત્રો? નિમક હરામ. નિરક્ષરનો વિરોધી સાક્ષર. શું થાય વિદ્યાર્થી મિત્રો? નિરક્ષરનો વિરોધી સાક્ષર. નિર્દોષનો વિરોધી દોષિત. નિર્દોષનો વિરોધી શું થાય? દોષિત. પરતંત્રનો વિરોધી સ્વતંત્ર. પૂનમનો વિરોધી અમાસ. વિદ્યાર્થી મિત્રો આવ્યું. પૂનમનો વિરોધી શું થાય? અમાસ. વિયોગનો વિરોધી થાય સહયોગ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. વિયોગનો વિરોધી શું થાય? સહયોગ. અને સૂક્ષ્મનો વિરોધી ભીનું. મિત્રનો વિરોધી શત્રુ અથવા દુશ્મન. યજમાનનો વિરોધી મહેમાન. આ મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો યજમાનનો વિરોધી શું થાય? મહેમાન. લઘુનો વિરોધી ગુરુ. લઘુ એટલે કે નાનું, ગુરુ એટલે કે મોટું. લઘુનો વિરોધી શું થાય? ગુરુ. અને લાયકનો વિરોધી ગેરલાયક. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. જે ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં આપેલા જે વિરુદ્ધાર્થી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે ભણવાના પ્રયત્ન કર્યા. આમાંથી અવારનવાર પરીક્ષામાં 1-2 પ્રશ્ન પૂછાઈ જશે તો તમને ખૂબ હેલ્પફુલ બનશે વિદ્યાર્થી મિત્રો. આજે વિરુદ્ધાર્થી શબ્દ હવે આપણે શબ્દાર્થ ભણવાનો પ્રયત્ન કરશું જે પાઠમાં આવેલા છે. તો મહારા એટલે કે મારા. બીજું કે નયનાની એટલે આંખોની. નયન ઉપર નયનાની એટલે કે આંખોની. નિરખ્યા એટલે કે નિરખવું અથવા બરાબર જોવું. જરી એટલે કે જરા અથવા થોડું લગાડ. મટકું ન માંડ્યું. આ વિદ્યાર્થી મિત્રો મટકું ન માંડ્યું એક શબ્દ સમૂહ માટે એક શબ્દ. આંખનો પલકારો ન માર્યો. ઠરિયા એટલે કે ઠરિયા, ઠરવું, થોભવું, સ્થિર થવું. ઠરિયા એમ કહીને આપણે દેશી ભાષાનો તળપદો શબ્દ. ઠરિયા એટલે કે ઠરવું, થોભવું અથવા સ્થિર થવું. ઝાંખી એટલે કે ઝાંખો. શું થાય વિદ્યાર્થી મિત્રો? ઝાંખી એટલે કે ઝાંખો. તપ્ત શોક મોહના એટલે કે અગ્નિ. તપ્ત એટલે કે તપેલું એટલે તપાવેલું વિદ્યાર્થી મિત્રો. કીધા એટલે કે કર્યા. રક્ત એટલે કે રાગવાળો અથવા આસક્ત. સંઘળે એટલે સકળ, બધે અથવા તમામ. વિરાજે એટલે વિરાજવું, પ્રકાશવું, શોભવું. શબ્દાર્થ છે વિદ્યાર્થી મિત્રો. વિરુદ્ધાર્થી શબ્દ નથી કે વિરાજે એને બીજો કયો શબ્દ? વિરાજવું, પ્રકાશવું અથવા શોભવું કહેવામાં આવે છે. સૃજનમાં એટલે કે સર્જનમાં જે સર્જેલું છે તેમાં સૃષ્ટિમાં. સભર એટલે કે ભરપૂર અથવા પૂરું ભરેલું એને સભર કહેવામાં આવે છે. અણુ એટલે કે જરા જેટલું એને અણુ કહેવામાં આવે છે. અતિ સૂક્ષ્મ આપણે કે અણુનું પરમાણુ જે વિજ્ઞાનનો ભાષો. અણુ એટલે કે અતિ સૂક્ષ્મ એને અણુ કહેવામાં આવે છે. ચરાચર એટલે ચર અને અચર. શું કહેવામાં આવે? ચરાચર, ચર અને અચર. ચેતન શું કહેવામાં? બીજું ચેતન. ઘેરાવું અને જડ આખી સૃષ્ટિ. ચરાચર એટલે કે ચેતન અને જડ અથવા આખી સૃષ્ટિ થાય. નાથ એટલે સ્વામી અને હું અહીંયા માલિક, ઈશ્વર. ગગન એટલે આકાશ. સદા એટલે કે હંમેશા. છાંઈ એટલે કે વિદ્યાર્થી મિત્રો છાંઈ રહે એટલે છવાવું. ઘેરાવવું, ફેલાવવું. વાયુ એટલે પવન. અનિલ. પેઠે એટલે કે રીતે અથવા માફક એને પેઠે કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ટાઈમ પેઠે એટલે કે રીતે અથવા માફક. મૂછ એટલે કે મારું. ઉઘડે એટલે કે ખુલે. આંખલડી એટલે કે આંખ. સન્મુખ એટલે સામે મુખવાળું. સન્મુખ એટલે કે સામે મુખવાળું, સામે હોય તે. તે એટલે કે તે. તદા એટલે ત્યારે. બ્રહ્મ એટલે પરમાત્મા. બ્રહ્માંડ એટલે વિશ્વ અળગા. હું બ્રહ્માંડ દૂર અને વેગળા. ઘડી ક્ષણ માટે પણ શું કહેવાય? ઘડીએ. ગદા કોઈ સમયે.
પડળ એટલે આંખને સાવરી દેતું પડ, એને શું કહેવાય? પડળ. છારી, ઢાંકણ. ગમ એટલે કે સૂઝ. ચેતન એટલે કે ચેતનીય જીવન શક્તિ અથવા પાન, શું કહેવામાં આવે? એ ચેતન. ઘુવડ રાતે જે દેખી શકતું એક પક્ષી. ઘુવડ પક્ષીનું નામ છે કે જે રાતે જોઈ શકે છે એવું. સ્વામી એટલે કે પતિ, માલિક, નાથ, ઈશ્વર, આ બધા એના શબ્દો છે. સરીખા એટલે કે સરખા. માય એટલે કે સમાય. જીવ એટલે શરીર, ચેતન તત્વ, એને જીવ કહેવામાં આવે છે. વિરમે એટલે કે વિરમવું, અટકવું, એને થોભવું, એને વિરમે કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વિરાટ એટલે કે મોટું. ગુરુ, ભવ્ય, અતિ વિશાળ, આવા બધા શબ્દો કોનો? વિરાટ માટે વાપરવામાં આવ્યા છે. વદી એટલે કે બોલી. દિવ્ય એટલે કે દેવી, અદ્ભુત, એને દિવ્ય શક્તિ કહીએ ને આપણે, દેવી અથવા અદ્ભુત, એના માટે દિવ્ય વાપરવામાં આવ્યું છે. લોચનીય એટલે કે આંખો. નયન, બીજો શબ્દ નયન પણ એટલે આંખો થાય. લોચનીય એટલે પણ આંખો થાય. ઘોર એટલે કે ગાઢ. ઘોર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ગાઢ. અરજી એટલે કે અરજ, કોઈ પણ કામ સારું નમ્રતાથી હકીકત કહી કરેલી વિનંતીને અરજી કહેવામાં આવે છે. જડ પડદા એટલે કે સ્થૂળ અંતરપટ, એને શું કહેવામાં આવે છે? જડ પડદા. નેના એટલે કે નયન, આંખ. ઊંડેરું એટલે કે ઊંડું. હરિવાર એટલે કે ઉત્તમ એવા હરિ એટલે પ્રભુ. દર્શી એટલે કે દેખાય. છાડો એટલે કે છોડવું, તજુ, એને છાડો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જોયા શબ્દાર્થ પાઠના. હવે એક પાઠ જોઈએ આપણે, મોહનલાલ પટેલના પાઠ છે. તો એમાં મોહનલાલ પટેલનો જે પાઠ છે એના શબ્દાર્થ આપણે ભણવાનો પ્રયત્ન કરી કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો. મોહનલાલ પટેલ એટલે કવિ પરિચય આપણે જોઈ લઈએ કે જાણીતા સાહિત્યકાર અને કેળવણીકાર મોહનલાલ બાભાઈ દાસ પટેલનો જન્મ પાટણ, ઉત્તર ગુજરાતમાં આવેલો જિલ્લોમાં થયો હતો. તેઓ કડી કેળવણી મંડળ સંસ્થામાં આચાર્ય હતા. ગુજરાતી સાહિત્યમાં લઘુકથા, આરંભક પુરસ્કર્તા તરીકે જાણીતા. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ નવાજ્યા હતા એવા મોહનલાલ પટેલ. પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે, એમની લઘુકથા સંગ્રહ છે. ઝાકળમાં સૂરજ ઉગે, પ્રત્યાલંબન, બંધન, ડેડ એન્ડ, હાસ્ય મર્મર, લાછન, તેમની નવલકથાઓ છે. વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ અમેરિકા, એમનો પ્રવાસ સંગ્રહ છે. વિદ્યાર્થી મિત્રો, મોપાસાથી શ્રેષ્ઠ વાર્તાઓ છે એમનું અનુવાદક પુસ્તક ટૂંકી વાર્તા. મીમાંસા, એમના વિવેચન ગ્રંથ તરીકે મીમાંસા છે. વિદ્યાર્થી મિત્રો, મોહનલાલ પટેલ, જે પાટણમાં એમનો જન્મ છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. એમની થોડીક આ જે કૃતિ નવલકથાઓ છે બધી યાદ રાખજો, જે પરીક્ષામાં પૂછાઈ શકે. પંચાયતની એક્ઝામ હોય કે ગૌણ સેવા પસંદગીની એક્ઝામ હોય તેમાં પૂછાવાની ખૂબ ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો. કવિ પરિચયમાં પીસ એટલે વિદ્યાર્થી મિત્રો એક ટુકડો. કહીએ ને, મને એક પીસ આપો, મને એક કેરીનું પીસ આપો એટલે કે ટુકડો. મહોર એટલે કે છાપ. કપરા એટલે કે કઠિન, કપરી પરિસ્થિતિમાં અમે જીવી રહ્યા. કહીએ ને, કપરા એટલે કે કઠિન, મોહર એટલે કે છાપ. મોઢું ચડી જવું એટલે કે અણગમો વ્યક્ત કરો. વિદ્યાર્થી મિત્રો, વિરોધાથી રૂઢિપ્રયોગ માટે ખાસ મોઢું ચડી જવું રૂઢિપ્રયોગ એ કે અણગમો વ્યક્ત કરો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ આઈએમપી છે કે મોઢું ચડી જવું. મોઢું પડી જવું એટલે ઝંખ વાણા પડી જવા. વિદ્યાર્થી મિત્રો, મોઢું ચડી જવું એટલે કે અણગમો વ્યક્ત કરવો, અને મોઢું પડી જવું એટલે ઝંખ વાળા પડી જવું એટલે કે નિરાશ થઈ જતો હોય ને મોઢું પડી ગયું હોય એટલે કે ઝંખ વાણા પડી જવું, ઝંખ વાણા પડી જવું. વિદ્યાર્થી મિત્રો, આ જોઈએ આપણે શબ્દાર્થ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક ભવિષ્ય વેતા ચી મહેતા, ચંદ્રવદન ચમનલાલ મહેતા, તેમનો જન્મ સુરતમાં થયો. વિદ્યાર્થી મિત્રો, એક નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસ લેખન એવા કવિ, જેમને BA કરેલું, અમદાવાદમાં આકાશવાણીમાં નિયામક તરીકે પણ કામ કરેલું, ગુજરાતી સાહિત્ય સમર્થ, નાટ્ય લેખન, નટ અને દિગ્દર્શન, આગગાડી એમનું ખાસ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ ગયેલો ગૌણ સેવામાં કે આગગાડી
એમની નાટ્ય રચના કોની છે? તો ચચી મહેતા. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ધરા ગુજરી, નર્મદ, અખો વગેરે એમની સફળ નાટ્ય રચનાઓ છે. ધારાસભા, ઓહોલિકા એમની નોંધપાત્ર લઘુ નાટિકા છે. બિબ્લિયોગ્રાફી ઓફ સ્ટેજેબલ પ્લેજ ઇન ઇન્ડિયઝ લેંગ્વેજીસ ભાગ 1-2 નાટ્ય સંશોધનો ગ્રંથો છે એમના. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બાંધ ગઠરિયા, નાટ્ય ગઠરિયા, સફળ ગઠરિયા, છોડ ગઠરિયા વગેરે એમના ગઠરિયા શબ્દો આવતા એટલે ચચી મહેતાને યાદ કરજો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાય તો. તેમને એવા આત્મવૃત્તાંત તેમના છે વિદ્યાર્થી મિત્રો. ઇલાકાવ્યો, ભગીની પ્રેમીની સુંદર કાવ્યો આપણી ભાષામાં આપ્યા છે. ચડોળે શિખર રાજા રામના તેમને એક જાણીતા સંગ્રહ છે. તેઓ ચડોળે શિખર રાજા રામના પુનઃ જાણીતા સંગ્રહ છે. તો વિદ્યાર્થી મિત્રો ચચી મહેતા યાદ રાખજો. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદ ચંદ્રક, સાહિત્ય અકાદમીનો દિલ્હી પુરસ્કાર પણ મળેલો છે વિદ્યાર્થી મિત્રો. તો ભવિષ્ય વેતામાં જોઈએ કે જે શબ્દાર્થ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી હોય એવા શબ્દાર્થ આપણે ભણવાનો પ્રયત્ન કરીએ. ભવિષ્ય વેતા એટલે કે ભવિષ્ય જ જાણનાર. પાઠનું નામ જે છે ભવિષ્ય વેતા એટલે કે ભવિષ્ય જાણનાર. પાઠ એટલે કે પાઠ્યપુસ્તકનો એકાદ દિવસ ભણી શકાય તેવો વિભાગ. ભાગ્ય નસીબની વાત કઈ બતાવવી. હસ્તલેખ, હથેળીમાં લખેલી રહેલી લીટીઓ, જે આપણી હથેળી જોવો એમાં જે લીટીઓ હોય એને શું કહેવાય? હસ્તરેખા. લાખે એટલે કે લાખ, 100,000. લેખા એટલે કે હિસાબ અને ગણતરી. ખામી એટલે કે ખોટ, ઘટ. કુબેર સ્વામી, ઇન્દ્રના ધનનો ભંડારી, એક દેવ. ચક્ર ચિહ્નો, ચક્રના આકારના ચિહ્નો, સુદર્શન ચક્ર આદિના નિશાન. અંગુલીમાં એટલે કે આંગળીમાં, અંગુલીમાં તને અંગુલીમાં રાખવું એટલે કે આંગળીમાં. પુરાયા એટલે કે પુરાવું અથવા ભરાવવું. શું થાય વિદ્યાર્થી મિત્રો? પુરાયા એટલે કે પુરાવું અથવા ભરાવવું. ફૂટતી એટલે કે ખીલતી, વિકસતી. મત્સ્ય એટલે કે માછલી. હથેળીમાં રહેલું એક ચિહ્ન અને મત્સ્ય કહેવામાં આવે છે. જવ ચિહ્ન, જવના આકારનું ચિહ્ન. ખાસ્સા એટલે મજાના, સુંદર એને ખાસ્સા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી યાદ રાખજો શબ્દાર્થ કે ખાસ્સા એટલે કે મજાના અથવા સુંદર. રાજવી લક્ષણ એટલે કે રાજા જેવા ભાગ્યશાળી માણસના લક્ષણ, રાજચિહ્ન કહેવામાં આવે, રાજવી લક્ષણ કહેવામાં આવે છે. કુળ હિરલા, કુળના હીરો. કુળનો તેજસ્વી બાળક એને કુળ હિરલા કહેવામાં આવે છે. આયુષ્ય રેખા, આયુષ્ય જોવાની રેખા. ભાડ એટલે ભાડવું, જોવું, અવલોકવું એને ભાડ કહેવામાં આવે છે. ડેલે એટલે કે ડેલું. મકાનનો ખડકી જેવો મોટો દરવાજો એને ડેલે કહેવામાં આવે છે. ડેલું કહીએ ને આપણે ગામડામાં સાંભળે તો ડેલે બેઠો છે વ્યક્તિ, એટલે મકાનના ખડકી જેવો મોટો દરવાજો. તબેલ એટલે કે તબેલો, જ્યાં ગાયું ભેંસું બાંધેલી હોય ને તબેલો કહેવામાં. ઘોડા બળદ વગેરે ગાડી રાખવાનો ડેલો કે મકાન. ઉજમાળું એટલે કે ઉજળું, પ્રકાશમાન. ભાવિ એટલે ભવિષ્યનું કે ભવિષ્યમાં થનારું, ભવિષ્ય નસીબ. વિધાત્રી, પ્રારબ્ધ, અધિષ્ઠાત્રી દેવી એને વિધાત્રી કહેવામાં આવે છે. વિરોધ એટલે કે કજિયો, તકરાર એને શું કહેવામાં આવે છે? વિરોધ. હેત ધોત એટલે કે સ્નેહનો પ્રવાહ. ચાંદા એટલે કે જબોડી, ચાંદા જબોડી. પ્રવાહીમાં જબોડીને ખાવું, ખોરાક ખાવો એટલે કે પલાળીને જે ખાતા હોય, દાંત ન હોય એ પલાળીને જે રોટલી બોટલી ખાઈને ને જબોડી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો હરખે એટલે કે હરખથી, આનંદથી. દીર્ઘ એટલે કે લાંબુ. દીર્ઘ આયુષ્ય મને આપો કહીએ છીએ ને આપણે કે લાંબુ આયુષ્ય આપવું. મુક્કી એટલે કે ઢોસો. ઢોસો એટલે શું કહેવાય? મુક્કી કહેવામાં આવે છે. ઠોસો, ઠોસો, ઢોસો ને ઠોસો એટલે કે મુક્કી થાય. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી. મુક્કી એટલે હું થાય? ઠોસો એને મુક્કી કહેવામાં આવે છે. રખે એટલે કે કદાચ, કદાપી. વિસાર એટલે કે વિસરી, ભૂલી જવું એને શું કહેવામાં આવે? વિસારે, વિસ્મરણ. ઈલા એટલે કાવ્યની નાયિકા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આપણે જે પરીક્ષાની દ્રષ્ટિએ એ શબ્દાર્થ જોવાના પ્રયત્ન કર્યા વિદ્યાર્થી મિત્રો. જે ધોરણ 11ના જે શબ્દાર્થ છે એ આપણે ભણવાનો, જેમાં વિરોધાર્થી શબ્દ એ વિદ્યાર્થી મિત્રો જે અવારનવારની જે સરકારી એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો આ ખાસ વિડીયો મારો જોઈજો. બીજા વિદ્યાર્થી મિત્રો જેને તૈયારી કરતા હોય એને મોકલજો, કારણ કે આમાંથી જે આપણે જે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી એ વિડીયો આપણે મૂક્યા છે, જેમાંથી અવારનવાર પરીક્ષામાં આપણને પૂછાઈ શકે
મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.